નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર. કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 2 સીટથી સત્તા સુધીની સફર, ભાજપની 2 સીટથી સત્તા સુધીની સફરનું આજે મૂલ્યાંકન કરીશું, વિશ્લેષણ કરીશું અને ભાજપનો ઉદય ઇતિહાસ અને જે એનો એક ઇતિહાસ જે છે તે અત્યંત રસપ્રદ અને રોચક છે તેની પણ વાત કરીશું. 6 એપ્રિલ 1980ના દિવસે ભાજપનો સ્થાપના કરવામાં આવી હતી. ભાજપ આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની સ્થાપના થઈ હતી. હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા. 1999માં વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો ભેગા પણ થયા અને ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા થયા અને રચાયું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએની સ્થાપના થઈ. વાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા. વાજપેયી બન્યા હતા બિન કોંગ્રેસી પૃષ્ઠભૂમિવાળા પ્રથમ વડાપ્રધાન. 2014માં ફરી લોકસભામાં 282 બેઠકો પર જંગી બહુમતી મેળવીને ભાજપાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની રચના કરી. ત્યારે 6 એપ્રિલ 1980 એટલે કે લગભગ 4 દાયકા પહેલા શરૂ થયેલી ભાજપની જે એક તવારીખ અને ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદય અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે. તેનાથી કદાચ તેના કટ્ટર સમર્થકો પણ અજાણ હશે, ખાસ કરીને આજની નવી પેઢી. ભાજપ જ્યારે આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે તેના પર એક નજર નાખવી જરૂરી છે. आओ જોઈએ તેની એક સફર. सूरज निकलेगा, कमल खिलेगा. कभी हम सत्ता के लोग गलत काम करने के लिए आपको विश्वास दिलाते हैं जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्र के उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम. भारतीय जनता पार्टी के एक कार्यकर्ता के रूप में आपके साथ साथ काम करता हूं. मन में एक ही आकांक्षा है कि भारत जो है दुनिया के देशों में महान प्रदेश बने. हम कितने भाग्यवान हैं. पता नहीं किस जन्म में हमने कितने पुण्य किए होंगे. हम सबको इस महान पार्टी के कार्यकर्ता के रूप में कार्य करने का, मां भारती की सेवा करने का सद्भाग्य प्राप्त है. हम अकेले हैं जो सिर्फ और सिर्फ मानवता के मुद्दे को लेकर के राजनीतिक जीवन में काम कर रहे हैं. 125 करोड़ देशवासियों को जो परिवार मानते हैं, हिंदुस्तान के हर दुखी का दुख बांटने की कोशिश करते हैं, ये हमारा सौभाग्य है. कि हम वो लोग हैं जिन्हें गांधी भी मंजूर है, लोहिया भी मंजूर है और दीनदयाल भी. क्योंकि हम समन्वय में विश्वास करते हैं, हम सामाजिक न्याय में विश्वास करते हैं. सबका साथ, सबका विकास ये सिर्फ चुनावी नारा नहीं है. उज्जवल भारत के भविष्य के लिए कोटि कोटि भारतीयों की आशा आकांक्षाओं की पूर्ति के लिए सोच समझ करके चुना हुआ ये हमारा मार्ग है. कि मेरे जीवन में से अगर भारतीय जनता पार्टी को निकाल दो तो केवल और केवल शून्य बाकी बचता है और कुछ नहीं बचता. जो कुछ भी मैंने प्राप्त किया, जो कुछ भी सीखा और जो कुछ भी देने का प्रयास किया पार्टी को, देश को, ये सभी भारतीय जनता पार्टी की देन. विश्व की सबसे बड़ी पार्टी के कार्यकर्ता होना, इससे बड़ा जीवन का गौरवपूर्ण पृष्ठ क्या हो सकता है. जो દર્શક મિત્રો, 6 એપ્રિલ 1980 એટલે કે લગભગ 4 દાયકા પહેલા શરૂ થયેલી ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદય અને ઇતિહાસ ખૂબ જ રોચક છે. તેનાથી કદાચ અત્યારની પેઢી પણ અજાણ હશે,
ભાજપ જ્યારે તેનો આજે સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી 1951માં જનસંઘની સ્થાપના કરી હતી. આ જનસંઘને ભાજપની જનેતા માનવામાં આવે છે. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ જુલાઈ 6, 1901માં થયો હતો. તેમનો જે જન્મ થયો હતો એક નામાંકિત પરિવારમાં થયો હતો. તેમના પિતા અશુતોષ બાલ્કમાં એક શિક્ષક અને બૌદ્ધિક તરીકે વ્યાપકપણે જાણીતા હતા. કલકત્તા યુનિવર્સિટીમાંથી તેઓ સ્નાતક થયા હતા. ડૉક્ટર મુખર્જી 1923માં સેનેટના સાથી બન્યા. તેમના પિતાના મૃત્યુ પછી 1924માં તેઓ કલકત્તા હાઈકોર્ટમાં વકીલ બન્યા. ત્યારબાદ તેમણે 1926માં ઇંગ્લેન્ડ જવા માટેની વકીલાત છોડી દીધી અને 33 વર્ષની ઉંમરે કલકત્તા યુનિવર્સિટીમાં વિશ્વની સૌથી નાની વયના ચાન્સેલર બન્યા. 1938 સુધી આ કચેરીમાં કાર્યરત રહ્યા અને ત્યારબાદ કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા રચનાત્મક સુધારાઓ પણ કર્યા હતા. ત્યારે જનસંઘની સ્થાપના અને તેને લઈને જે એક પ્રકારનું તેમનો જે વિચારધારા હતી તે પણ એક અગત્યની હતી. દર્શક મિત્રો, આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓ અને તેમના જે અલગ અલગ શહેરોમાં જે આજે આયોજન થઈ રહ્યા છે તેને લઈને સંબોધન કર્યું હતું. આવો જોઈએ શું કહ્યું તેમણે. भारत माता की भारतीय जनता पार्टी के स्थापना दिवस के इस पुण्य अवसर पर मेरे साथ जुड़े पार्टी के सभी समर्पित कार्यकर्ता साथी, पार्टी के समस्त पदाधिकारीगण, हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान जेपी नड्डा जी, देवी और सज्जनों, आज नवरात्रि की 5वीं तिथि भी है. आज के दिन हम सभी मां स्कंद माता की पूजा करते हैं और हम सब ने देखा है मां स्कंद माता कमल के आसन पर विराजमान रहती हैं और अपने दोनों हाथों में कमल का फूल थामे रहती है. मेरी प्रार्थना है कि मां स्कंद माता का आशीर्वाद देशवासियों पर, भारतीय जनता पार्टी के प्रत्येक कर्मठ कार्यकर्ता पर, प्रत्येक सदस्य पर हमेशा દર્શક મિત્રો, આ જે આખી એક વાત છે ભાજપના આજે જે સ્થાપના દિવસ છે તેની છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંગાળની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ શ્યામા પ્રસાદ મુખર્જી ચૂંટાયા હતા, પરંતુ કોંગ્રેસે વિધાનસભાને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ એક સ્વતંત્ર ચૂંટણી લડ્યા અને ચૂંટાયા પણ ખરા. પંડિત નહેરુએ તેમને ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે વચગાળાની સરકારમાં સામેલ પણ કર્યા. નહેરુ અને લિયાકત અલી ખાન જે અત્યારે તે વખતના પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા, તેમની વચ્ચે દિલ્હીની સંધિ થઈ અને ત્યારબાદ 6 એપ્રિલ 1950ના રોજ ડૉક્ટર મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. આરએસએસના શ્રી ગોળવળકર ગુરુજી સાથે તેમણે ચર્ચા કરી અને ત્યારબાદ ડૉક્ટર મુખર્જીએ 21મી ઓક્ટોબરના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી. 1951માં દિલ્હીમાં તેના પ્રથમ પ્રમુખ બન્યા. 1951ની ચૂંટણીમાં ભારતીય જનસંઘે સંસદમાં 3 બેઠકો જીતી. તેમાંના એક મુખર્જી હતા. તેમણે સંસદની અંદર 32 લોકસભા સાંસદો અને 10 રાજ્યસભા સાંસદની ગઠબંધનવાળી નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી. ડૉક્ટર મુખર્જી બાકીના ભારત અને સાથે અને જમ્મુ કાશ્મીરના એકીકરણના હિમાયતી હતા. તેમણે કલમ 370 હેઠળની વ્યવસ્થાને ભારતના બાલ્કનાઇઝેશન તરીકે વર્ણવ્યું હતું. ભારતીય જનસંઘે હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદ સાથે કલમ 370 કરવામાં આવેલા અનિષ્ટકારક જોગવાઈઓને દૂર કરવા માટે સત્યાગ્રહ શરૂ કર્યો. ડૉક્ટર મુખર્જી 1953માં કાશ્મીરની મુલાકાત લેવા ગયા અને કુખ્યાત પરમિટ સિસ્ટમનો ભંગ કર્યો. 11મી મે 1953ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. તેમની ધરપકડ અને ત્યારબાદની મુશ્કેલી પરિસ્થિતિએ 23મી જૂન 53ના રોજ તેઓ અવસાન પામ્યા.
તેઓ એક પીઢ રાજકારણી હતા અને તેમના જ્ઞાન અને ઉદારતા માટે તેમના મિત્રો અને શત્રુઓ તેમને આદર આપતા હતા. તેમના જ્ઞાન અને શિક્ષણ સાથે કેબિનેટમાં મોટા ભાગના પ્રધાનોમાં તેમની આગવી પ્રતિભા હતી. ભારત એક મહાન પુત્ર ખૂબ જ જલ્દી ગુમાવી દીધો તેનું પણ દુઃખ હતું. દર્શક મિત્રો, 1977માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો. આ એ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવીને બહોળો વિરોધ વહોરી લીધો હતો. આ સંઘ પણ કાશી સુધી લાંબી યાત્રા ના ખેડી શક્યો અને 1980માં જનતા પાર્ટીનું પણ સ્વાહા થઈ ગયું. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના કરી. વાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહુ ઊંડે સુધી પોતાની છાપ છોડી. આવો જોઈએ અટલ બિહારી વાજપેયીએ તેમના એક નવા અંદાજમાં તે વખતે શું કહ્યું હતું અને તેમની કવિતા દ્વારા તેઓ શું કહી રહ્યા હતા. मौत से मनुष्य की हमेशा ठनती है, मौत से ठन गई. जूझने का मेरा कोई इरादा न था, जूझने का मेरा कोई इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था. रास्ता रोककर खड़ी हो गई, ये लगा जिंदगी से बड़ी हो गई. मौत जिंदगी से बड़ी कैसे हो सकती है? रास्ता रोककर खड़ी हो गई. जूझने का मेरा कोई इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था. रास्ता रोककर वह खड़ी हो गई, यूं लगा जिंदगी से बड़ी हो गई. मौत की उम्र क्या 2 पल भी नहीं, जिंदगी सिलसिला आज कल की नहीं. मैं जी भर जिया, मैं मन से मरूं. देखिए कवि का मन, मैं जी भर जिया मैं मन से मरूं, लौट कर आऊंगा कूच से क्यों डरूं. तू दबे पांव चोरी छिपे से ना आ, सामने वार कर फिर मुझे आजमा. मौत से बेखबर जिंदगी का सफर, शाम हर सुरमई रात बंसी का स्वर. बात ऐसी नहीं कि कोई गम ही नहीं, बात ऐसी नहीं कि कोई गम ही नहीं. दर्द अपने पर आए कुछ कम भी नहीं. प्यार इतना परायों से मुझको मिला, ना अपनों से बाकी है कोई गिला. हर चुनौती से 2 हाथ मैंने किए, आंधियों में जलाए हैं पुश्ते दिए. વાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. વાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહુ ઊંડે સુધી પોતાની છાપ છોડી. પણ 1984ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો. એ પછી ભાજપે કટ્ટરવ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો. 1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો પણ આણ્યા અને કેન્દ્રમાં સત્તા હાંસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે તેટલી બેઠકો પણ તે વખતે આવતી ન હતી. આખરે 1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા થયા. પરંતુ 1984ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનો કરુણ રકાસ થયો હતો. આવો જોઈએ તે વખતે વાજપેયીએ શું સંબોધનમાં કહ્યું હતું. बहनों और भाइयों, अनेक वर्षों से हमने एक सपना पाला था, अपने हृदय में एक अरमान जगाया था. लगातार उस सपने को सत्य सृष्टि में परिणत करने के लिए हम जूझते रहे, संघर्ष करते रहे. बहनों और भाइयों, अनेक वर्षों से हमने एक सपना पाला था, अपने हृदय में एक अरमान जगाया था. लगातार उस सपने को सत्य सृष्टि में परिणत करने के लिए हम जूझते रहे, संघर्ष करते रहे. વર્ષ 1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા. પણ કેન્દ્રમાં સત્તા હાંસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે તેટલી બેઠકો ન આવી. આખરે 1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા થયા અને એનડીએની સ્થાપના થઈ. વાજપેયીના નેતૃત્વમાં આ સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓમાં એનડીએ અને ભાજપનો પરાજય અણધાર્યો હતો.
વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી, પરંતુ એક વખત એવો પણ આવ્યો કે ભાજપે તેના સત્તા સુધી પહોંચવા માટે હિન્દુત્વવાદી નીતિમાં અનેક પરિવર્તનો લાવવા પડ્યા હતા. ત્યારે લાલકૃષ્ણ અડવાણી ભાજપના તે વખતના દિગ્ગજ નેતા અડવાણી હતા અને તેમણે અયોધ્યાના રામ મંદિર માટે એક રામ રથ યાત્રા શરૂ કરી અને સોમનાથથી જે રથયાત્રા શરૂ કરી ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી, અને તે વખતે કટ્ટર હિન્દુત્વનો જે એક માર્ગ હતો તે શરૂ થયો. આવો જોઈએ લાલકૃષ્ણ અડવાણીએ શું કહ્યું. દર્શક મિત્રો, ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી સત્તા તરફ આગળ વધી રહી હતી. સોમનાથથી રથયાત્રા જે નીકળી અને અયોધ્યા સુધી પહોંચતા પહોંચતા એક લોક જુવાળ દેશભરમાં ઉમટ્યો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તાના કેન્દ્ર સ્થાને પહોંચવાની વાત આવે ત્યારે આ રથયાત્રાનો ઉલ્લેખ ચોક્કસ કરવો પડે, કારણ કે લાલકૃષ્ણ અડવાણીએ કટ્ટર હિન્દુત્વવાદી મુદ્દા સાથે આગળ વધ્યા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર 13 દિવસ માટે રચાઈ અને 13 દિવસ બાદ સરકાર પડી પણ ગઈ. લોકસભામાં બહુમતી જે મળવી જોઈએ તે ન મળી અને માત્ર એક વોટને લઈને સરકારમાં તે વખતે પાછા ફરવું પડ્યું. આવો જોઈએ તે વખતે વાજપેયીએ લોકસભામાં શું કહ્યું હતું. सबको धन्यवाद देना चाहता हूँ. ये सदन चर्चा के लिए है, शांतिपूर्ण चर्चा के लिए, संयमित चर्चा के लिए, तर्कपूर्ण चर्चा के लिए. कुछ मित्रों का प्रश्न था कि कोई चर्चा न हो, तत्काल वोट ले लिया जाए, वो यहाँ से निकलते ही कुर्सी पर जाकर बैठ जाए. आवाज आ रही है कि ऐसा ही होगा, और आवाज आ रही है कांग्रेस के बेंचों से. हमारे और मित्र थोड़ा सा सावधान रहें. अध्यक्ष महोदय, पार्लियामेंट में मैंने 40 साल गुजारे. ऐसे क्षण बार बार आए, सरकारें बनी हैं, बदली हैं, नई सरकारों का गठन हुआ है, लेकिन लोकतंत्र हर कठिन परिस्थिति में से भारत का लोकतंत्र बलशाली होकर निकला है और मुझे विश्वास है कि इस परीक्षा में से भी बलशाली होकर निकलेगा. 1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા થયા અને એનડીએની સ્થાપના થઈ અને વાજપેયીના નેતૃત્વમાં સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા. 2004ની સામાન્ય ચૂંટણીઓમાં એનડીએ અને ભાજપનો પરાજય થયો. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી, એટલે કે 2014 સુધી એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીઓનો રહ્યો. આ સમયગાળો કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખડકાયો હતો તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ 282 બેઠકોની જંગી બહુમતી આપી. જે રીતે 10 વર્ષનો જે સમયગાળો હતો યુપીએની સરકારનો, તેમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો રોજે રોજ આવતા હતા. લોકો અખબારોમાં, મીડિયામાં જે જોઈને વાંચીને કંટાળેલા હતા અને તેનું પરિણામ એ આવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ 282 બેઠકોની જંગી બહુમતી આપી. કોંગ્રેસ પછી જો કોઈ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તો તે આ ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં 2014માં પ્રથમવાર બની હતી. ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું. 2019ની ચૂંટણીનું ગણિત જ કંઈ અલગ હતું, પરંતુ 2014માં જ્યારે એક સબળ નેતૃત્વની વાત આવી ત્યારે નરેન્દ્ર મોદીને લઈને જે એક ચર્ચા જે થઈ હતી અને ત્યારબાદ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જે હતું અને ભાજપનું જે સ્વપ્ન હતું તે સાકાર થયું. ગુજરાતમાં પણ તેમણે મુખ્યમંત્રી તરીકે જે કાર્યકાળ શરૂ કર્યો હતો અને તેમની જે લોકપ્રિય હતી તે એક ચરમસીમાએ હતી, પરંતુ જ્યારે વડાપ્રધાન પદ તરીકે, તે દેશના વડાપ્રધાન પદ તરીકે જ્યારે તેઓ દિલ્હીમાં બિરાજમાન થતા હતા ત્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે જોડાયા અને ભાજપની સ્થાપના દિવસની વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતની અંદર એક નામ ચોક્કસ લેવું પડે, આનંદીબેન પટેલનું, કારણ કે તેમણે પણ ગુજરાતની અંદર ભાજપની મજબૂતાઈ અને ભાજપનું સંગઠન અને ભાજપની લોકપ્રિયતાને શિખરે પહોંચાડવા માટે એક મહત્વનું યોગદાન આપેલું છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેમનું યોગદાન છે અને અત્યારે હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે પણ લોકપ્રિયતા તેઓ જનતાની વચ્ચે જઈને લોકપ્રિયતા તેમને અપાર મળી છે। તે વખતે ગુજરાતમાં હતા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન, ત્યારે શું કહ્યું હતું તે પણ જોઈએ। અને એક બાજુએ અમિતભાઈની સંગઠન તરફની એમનું લક્ષ્ય અને બીજી બાજુએ સરકાર અને સંગઠન સાથે મળીને ચાલે ત્યારે ધારું પરિણામ આપણે લાવી શકતા હોઈએ છીએ। એ આપણે ગુજરાતમાં જોયું છે મિત્રો। સંગઠન અને સરકાર સાથે રહીને કામ કરે, જે યોજનાઓ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ યોજનાઓને ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવાનું કામ સંગઠનના માધ્યમ દ્વારા થતું હોય છે અને એ કુશળતાપૂર્વક અમિતભાઈ નિભાવશે એ મને ખાતરી છે મિત્રો। જ્યારે ભારતીય રાજકીય ઇતિહાસ રચાયો અને 2014માં પહેલીવાર નરેન્દ્ર મોદીની સરકાર બની। ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું। નરેન્દ્ર મોદીને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા હતા અને તેમની લોકપ્રિયતા એક પરાકાષ્ઠાએ હતી। ત્યારે લોકો તેમને એક અલગ રાજનેતા તરીકે જોતા હતા। ત્યારે તેમણે ચૂંટણી સભામાં તે વખતે જ્યારે ચૂંટાયા તે પહેલા અને ચૂંટાયા પછી પણ તેમણે એક ગીત રચ્યું હતું અને ગીત ખૂબ પોપ્યુલર થયું હતું। આવો જોઈએ તે વખતે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું। 2014 के मेरे इन शब्दों को मां भारती के वीरों को नमन करते हुए आज मैं फिर से दोहरा रहा हूं। सौगंध मुझे इस मिट्टी की, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे है मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। सौगंध मुझे इस मिट्टी की, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। जाग रहा है देश मेरा, जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। हमें देशवासियों, हमें फिर से दोहराना है और खुद को याद दिलाना है। हमें फिर से दोहराना है और खुद को याद दिलाना है। न भटकेंगे, न अटकेंगे, कुछ भी हो हम देश नहीं मिटने देंगे। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। दर्शक मित्रों,
કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ હતો અને તેને આજ કાલ અને આવતીકાલમાં આપણે જોયું ભારતીય જનતા પાર્ટીની 2 સીટથી લઈને સત્તા સુધીની સફર. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.